હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 માટે સમાજશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી બે પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. એક 2023નું પેપર આપણે જોવાના છે, બીજું પેપર 2024નું પેપર જોવાના છીએ. આમાં આ બંને પેપરમાં જે પણ મોટા પ્રશ્નો આપેલા છે, 3 ગુણના પ્રશ્નો આપેલા છે, એ મિત્રો જો તમે કડકડાટ તૈયાર કરી દેશો તો એમાં મોટા ભાગના પ્રશ્નો જે છે એ રિપીટ થયેલા જોવા મળશે. આ બે પેપર તૈયાર કરવાના છે. એની સાથે તમને આઈએમપી વિડીયો જે છે ચેનલ ઉપર મળી જશે સમાજશાસ્ત્ર માટે, જેમાં મોટા પ્રશ્નોના આઈએમપી આપ્યા છે. એ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. તમે 100% આ વખતે વધુ માર્ક્સ લાવી શકશો 2026ની દ્વિતીય એક્ઝામમાં. ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમામ પ્રશ્નો મિત્રો તમારે જે અહીંયા આપવામાં આવશે તૈયાર કરવાના રહેશે. ચાલો પહેલું 2023નું પેપર જોઈ લઈએ. વિભાગ એ જોઈ શકો છો. પહેલાં તો ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. યુવા ગ્રહો કયા સમુદાયમાં જોવા મળે છે? ગૃહો આવશે. ઓકે, યુવા ગૃહો. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં દ્વિતીય સ્થાને છે. ચિરંજીવી યોજના કયા પ્રકારની છે? તો આરોગ્યની પરિવાર કલ્યાણ. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજો? બ્રાહ્મણીકરણ. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? કવિ નર્મદે. પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? 33%. ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? સરપંચ. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? 3જું સ્થાન. વિભાગ બી 1 માર્ક્સના પ્રશ્નો. શીખ ધર્મના 5 ગતો: કેશ, કંઘો, કડુ, કચ્છ અને કિરબાણ. ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો કોણે દર્શાવે છે? ડોક્ટર મજમુદાર અને મદની. ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે? સારંગી, વાંસળી, ઢોલ, ઘંટ, તૂર, બેન, મૃદંગ વગેરે. લિંગ પ્રમાણ એટલે શું? દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા. અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? ડોક્ટર એમ શ્રીનિવાસ. આંદોલનના મુખ્ય ઉદ્દેશ શું હોય છે? પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું એ મુખ્ય ઉદ્દેશ. ટીડીઓનું પૂરું નામ છે તાલુકા વિકાસ અધિકારી. અપરાધ કોને કહેવાય? પાઠ 9માં મળી જશે. થોડો લાંબો છે, ટૂંકો પ્રશ્ન છે, પરંતુ તૈયાર કરી દેજો. ઓકે. 2011માં સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો તો 918 હતું. વિભાગ સી તમે જોઈ શકો છો. 2 માર્ક્સના પ્રશ્નો અહીંયા આપેલા છે. જે પણ અહીંયા પ્રશ્નો આપેલા છે સારી રીતે તૈયાર કરી દેવાના છે. પાઠના નામ મેં લખી દીધા છે. ઝડપથી તમારી બુક ખોલો અને જે પણ તમે પ્રકાશનમાંથી પ્રશ્નો તૈયાર કરતા હોય એ ખોલો. એમાં પ્રશ્નો જે છે એઝ ઇટ ઇઝ ટીક કરી લો. વિડીયો પોઝ કરી દેજો. એના નીચે હવે વિભાગ ડી આપણે જોઈ લઈએ. જે 3 માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે, તો અહીંયા આટલા ક્વેશ્ચન છે. જોઈ લો એક વખત. પાઠના નામ લખેલા છે. વિડીયો પોઝ કરી તમારી બુકમાં ટીક કરી દો અને તમારે તૈયાર કરવાના રહેશે. એના નીચે વિભાગ ઈ તમે જોઈ શકો છો, જે છે રાષ્ટ્રીય એકતાનો અર્થ આપી એના સહકાર તરીકે ભૌગોલિક પરિબળ લોકશાહી પ્રણાલી વિશે માહિતી આપવાની છે. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી એનું મહત્વ સમજાવો. મહિલા સશક્તિકરણના આર્થિક કાર્યક્રમ જણાવો. સંચાર માધ્યમોના પ્રકારોની છણાવટ કરો. સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. બાળ અપરાધના કારણો વિગતે ચર્ચો. સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવવાના છે. અસમાન જાતિ પ્રમાણમાંના કારણો સમજાવવાના રહેશે. હવે આપણે સેકન્ડ પેપર જોઈ લઈએ. હવે મિત્રો આપણે 2024નું પેપર જોઈ લઈશું. ક્વોલિટી સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો. પરંતુ હું જે ક્વેશ્ચન આપવાનું છું એ તૈયાર કરવાના છે. ક્વોલિટી ઉપર ધ્યાન ન આપતા થોડા સમય માટે, કારણ કે આ પ્રશ્નો તૈયાર નહીં કરો, એક જ પેપર કરશો તો બહુ મોટો ઘાટો તમને થવાનો છે. કારણ કે એક જ પ્રશ્ન પેપરમાંથી કદી રિપીટ ન થાય એકની એક વસ્તુ. બંને પેપર સાથે કર્યા હોય તો થોડા પ્રશ્નો એમાંથી, થોડા આમાંથી અને થોડા આઈએમપી પ્રશ્નો જે ચેનલ ઉપર મેં વિડીયો નાખ્યો છે સમાજશાસ્ત્ર માટે એમાંથી રિપીટ થશે. ઓકે, તો ધ્યાન રાખજો એ વાતનું. વિભાગ એ આપણે જોઈ લઈએ. વિકલ્પો છે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ 940. રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ ભારતનું બંધારણ. નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ છે તો આપેલ તમામ લક્ષણો. ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? વિવિધતામાં એકતા. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યોમાં છે? તો પંજાબમાં છે. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીની કામગીરી સોંપવામાં આવી હતી? તો ડોક્ટર એમ શ્રીનિવાસ. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો હતો? તો ઈસવીસન 1971માં. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો વૈશ્વિકીકરણ. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન કહી શકાય? તો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન.
ભારતમાં રેડિયોની શરૂઆત કઈ સાલમાં થઈ? 1933માં. ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી? બળવંતરાય મહેતા સમિતિએ. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? કવિ નર્મદે. પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્થ સ્તર કયું છે? જિલ્લા પંચાયત. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? રાજારામ મોહન રાય. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 2005માં. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ. એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? અમેરિકામાં. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બર. હવે વિભાગ બી જે છે એમાં જે 1 માર્ક્સના પ્રશ્નો છે. ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે? સંસ્કૃતિ એટલે શું? તો પ્રજાની લાક્ષણિક જીવન રીત એટલે કે સંસ્કૃતિ. જાદુના પ્રકાર જણાવો તો કાળું જાદુ અને સફેદ જાદુ. કાળું સફેદ યાદ રાખવાનું રહેશે. પશ્ચિમીકરણનો પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો યુરોપિયન પ્રજાના સંપર્કથી. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ જે છે ક્યારે ઘડાઈ હતી? તો 2001માં ઘડાઈ હતી. પશ્ચિમીકરણનો ખ્યાલ ડૉક્ટર M.N. શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો હતો? આધુનિક ભારતમાં. ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે અને કોણે કર્યો હતો? તો પીએમ મોદી દ્વારા 2 ઓક્ટોબર 2014માં. ટીડીઓનું પૂરું નામ? જિલ્લા વિકાસ અધિકારી. ઓલામાં ટીડીઓનું પૂરું નામ પૂછ્યું છે, આમાં ડીડીઓનું પૂરું નામ પૂછ્યું છે, યાદ રાખજો. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? વ્યક્તિ કે સમૂહ સમાજના પ્રતિસ્થાપિત લોક રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે વ્યક્તિ કે સમૂહના વર્તનને સમાજ વિરોધી વર્તન કહે છે. સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તૈયાર કરી દેવાનું રહેશે. વિભાગ સી હવે તમે જોઈ શકો છો. અહીંયા પ્રશ્નોના જે છે તમામ પાઠ મેં લખી દીધેલા છે અહીંયા, તો એ પાઠ તમારા બુકમાં ટીક કરી લો, પ્રશ્નો ટીક કરી લેજો. એના નીચે તમે જોઈ શકો છો 3 ક્વેશ્ચન અહીંયા આપેલા છે, 4 ક્વેશ્ચન 2 માર્ક્સના. હવે 3 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ લેજો. આટલા જ પ્રશ્નો છે. એક વખત તમારી બુકમાં ટીક કરી લો. તમામ પ્રશ્નો સારી રીતે મિત્રો તૈયાર કરવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે ઘણી વખત રિપીટ થાય છે. એના નીચે વિભાગ ઈ તમે હવે અહીંયા જોઈ શકો છો. ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી એના લક્ષણો સમજાવવાના છે, પાઠ નંબર 2. વૈશ્વિકીકરણના લક્ષણો, પાઠ નંબર 5. સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો, પાઠ નંબર 6. સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો, પાઠ નંબર 7. પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો પરિચય, પાઠ નંબર 8. અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપવાની છે, પાઠ નંબર 10માં મળી જશે. તો મિત્રો આ હતા સમાજશાસ્ત્રના પાછલા 2 વર્ષના સંપૂર્ણ પેપર સોલ્યુશન. એક વખત તમામ પ્રશ્નો તૈયાર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.